તો એવા મારા મિત્ર વિશાલભાઈ માળીના મેરેજ છે ભાઈ, અને તમે આયોજન જોઈ શકો છો, જબરદસ્ત આયોજન છે. આ છે જે વિશાલભાઈ માળી છે, એના મમ્મીશ્રી છે, પિતાશ્રી છે. આ છે અમારા ધર્મેશભાઈ, આ છે આપણા વિશાલભાઈ ના ભાભી, અને આ વસ્તુ શું બને છે તમને લોકોને જો ખ્યાલ હોય તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલ પછી મને સ્વાગત છે. અત્યારે આપણે પીછોને લેવા આવી ગયા છે. વાટે ઉભો છું, બધા વાટે ઉભા છે, હું પણ વાટે ઉભો છું પીસુ ની. આમાં એક ઓળખાતો નથી ક્યાં છે, આમ જોવો તો આમાં કેમ ઓળખતો. મેં કીધું તું હું તને લેવા આવવાનો છું. આવી ગયો હો, તને ખબર હતી અહીંયા કે લેવા આવવાના છે? હે, ક્યાં ઉભું રહેવાનું કાયમ તારે? બસ અહીંયા જ ઉભું રહેવાનું, જવાનું નહીં, બરોબર? ચાલો, પીશુભાઈ આવી ગયા છે ને હવે આપણે જઈએ ઘરે. તો આપણે ફાઇનલી પીછું ને જો નિશાળેથી, એનું નામ છે પ્રિન્સ, પણ હું એને પ્રેમથી પીછું કહું છું, અને એનો ભાઈબંધ છે, એને ગાડી વાળે બેહાડી દીધો છે. અને હવે જવાનું છે ઘરે. ટ્રાફિક તમે જોઈ શકો છો. પકડી દો. હવે જઈએ છીએ ઘેરે. ત્યાં ટ્રાફિકમાં આપણે નથી જવું. તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે, પ્રિન્સુને લઈને. હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, બરોબર છે. બપોરના એટલા વાગી ગયા છે ભાઈ. અને એક અમારો થોલો છે ને સજડીનો છે, જો અમારો રાહુલ નો છોકરો છે, પણ એ હવે જો આ રીતે બખાડા કરે ને તો એને ગમે નથી. તો હાલો આપણે થોડુંક જમી લઈએ. જો જમવામાં છે શાક છે, બાજરાની રોટલી છે, રોટલી છે, કોણ લીધો? કાચી ઢોકળી છે, હે પાપડ છે, સાઈઝ કોણ લીધો? હે એ બાર
મફત હવે ફાઇનલી રાતના વાગ્યા છે 9:45 અને આવી ગયા છે પટેલવાડી ની અંદર. જો આપડા ગોભા છે અને જો પપ્પુ છે, રાહુલ છે અને આ જો તો આ વસ્તુ શું બને છે તમને લોકોને જો ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આમ જો આમ તો હે ગોપા આમ તો જો તું ગોપા આ તો જો આમ તો તારે ખાવું છે કેવું હે એ ગુંદર એ દ્રાક્ષ તો ભાઈ આ છે અડદિયો, અમારા રાજુ કાકાનો ફેમસ અડદિયો. સુખભાઈ એવો ઘડી હે તો ભાઈ શાળાની સ્પેશિયલ આઈટમ છે અત્યારે અડદિયો. અને હલાવાના કારીગર છે હો આ. જા હલાવાના કારીગર છે આ અડીજો આ છે ને અશોકભાઈ સ્પેશિયલ હલાવાના કારીગર છે. અડદિયો હો ભાઈ. અને અમારા માસ્ટર માઇન્ડ છે અમારા રાજુ કાકા. આ બધું એના મગજ ઉપર હાલે છે. ખાલી બેઠા બેઠા બધું આમ બે અને કે આનું આમ કરવાનું, ઈ કે કરવાનું, એટલે વસ્તુ સ્ટાન્ડર્ડ એટલે સ્ટાન્ડર્ડ, એમાં કઈ ઘટે નહીં ભાઈ. તો અડદિયો કમ્પ્લીટ બની જાય એટલે તમને હમણાં ચેક કરવાની કઈ જરૂર નહીં. 100% ખાતરી બને અડદિયો બને, એમાં કઈ એટલે કઈ ઘટે નહીં. એમાં અમારે જો રાજુ કાકા હોય એટલે હોય જ હોય. તો એવા મારા મિત્ર વિશાલભાઈ માળીના મેરેજ છે ભાઈ, અને તમે આયોજન જોઈ શકો છો, જબરદસ્ત આયોજન છે. આ છે જે વિશાલભાઈ માળી છે, એના મમ્મી શ્રી છે, પિતાશ્રી છે. આ છે અમારા ધર્મેશભાઈ, આ છે આપણા વિશાલભાઈના ભાભી, અને